નમસ્કાર, આપનું સ્વાગત છે ત્રીજા મોડ્યુલમાં, જેમાં આપણે જાણીશું ભારતમાં શાસક કાયદા અને કાયદાકીય વ્યવસ્થા વિશે. આ મોડ્યુલ આપણને સમજાવે છે કે કોર્પોરેટ સામાજિક જવાબદારી એટલે કે CSR માટે ભારત સરકાર દ્વારા કયા કાયદા, નિયમો અને વ્યવસ્થાઓ ઘડવામાં આવ્યા છે. સૌપ્રથમ આપણે સમજીએ કે કંપનીના બોર્ડની શું ભૂમિકા હોય છે CSR ને લગતી કામગીરીમાં. કંપનીનો બોર્ડ એટલે કે કંપનીનું શાસક મંડળ CSR ની સમગ્ર પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. બોર્ડે CSR સમિતિ બનાવવી ફરજિયાત છે, જે કંપની માટે CSR નીતિ બનાવે છે. આ નીતિમાં કંપની કયા ક્ષેત્રોમાં સેવા આપશે, કેટલું ખર્ચ કરશે, કેવી રીતે યોજનાઓ અમલમાં મુકાશે તે બધું નક્કી કરવામાં આવે છે. CSR સમિતિને ઓછામાં ઓછી 3 ડિરેક્ટરો હોવા જોઈએ અને તેમાં એક સ્વતંત્ર ડિરેક્ટર હોવો જરૂરી છે. આ સમિતિ નીતિ બનાવે છે, તેનું સંરક્ષણ કરે છે અને CSR પ્રવૃત્તિઓ પર નજર રાખે છે. પ્રસ્તાવિત યોજનાઓ અને ખર્ચોની ભલામણ પણ સમિતિ કરે છે. ફંડનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં તેનું પ્રમાણપત્ર પણ કંપનીના મુખ્ય નાણાકીય અધિકારી આપે છે. હવે આપણે જોઈએ કે કઈ કઈ કંપનીઓ માટે CSR ફરજિયાત છે. અધિનિયમ 2013 ની કલમ 135 મુજબ, જો કંપનીનો વાર્ષિક ટર્નઓવર 1000 કરોડ રૂપિયા કે તેથી વધુ છે અથવા નેટવર્થ 500 કરોડ રૂપિયા કે તેથી વધુ છે, અથવા છેલ્લા નાણાકીય વર્ષે નફો 5 કરોડ રૂપિયા કે તેથી વધુ થયો છે, તો આવી કંપનીઓએ CSR માટે સમિતિ બનાવવી ફરજિયાત છે. હવે આપણે સમજીએ કે CSR નીતિમાં શા શામેલ રહે છે. આ નીતિમાં કંપનીએ કયા ક્ષેત્રો માટે કામગીરી કરવી છે તેની સ્પષ્ટ માહિતી રહે છે. CSR માટે કેટલો બજેટ રાખવો, કઈ રીતે ખર્ચ કરવો તે બધું નક્કી કરવામાં આવે છે. આ નીતિ બોર્ડ દ્વારા મંજૂર થાય છે અને કંપનીની વેબસાઇટ તથા વાર્ષિક રિપોર્ટમાં પણ જાહેર કરવામાં આવે છે. અગાઉના 3 નાણાકીય વર્ષના સરેરાશ નફાના ઓછામાં ઓછા 2% ખર્ચવાનું પણ ફરજિયાત છે. આ રકમ ક્યાં અને કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તેનો હિસાબ પણ જરૂરી છે. જો આ રકમ ખર્ચી ન શકાય તો તેનું કારણ જણાવવું પડે છે. અને જો આ રકમ કોઈ ચાલી રહેલા પ્રોજેક્ટ માટે ન હોય તો 6 મહિનાની અંદર તેને અનુચ્છેદ 7 હેઠળના ફંડમાં ટ્રાન્સફર કરવું પડે છે. આ બધું અમલમાં લાવવાનો પણ ચોક્કસ માળખું છે. કંપની CSR માટે વિવિધ માધ્યમો ઉપયોગમાં લઈ શકે છે, જેમ કે પંજીકૃત ટ્રસ્ટ, NGO અથવા ફાઉન્ડેશન, કેન્દ્ર કે રાજ્ય સરકારની સંસ્થા, તેવા સંસ્થાઓ કે જે 3 વર્ષથી કાર્યરત હોય, અથવા રાજ્ય વિધાનસભા કે સંસદ દ્વારા સ્થાપિત સંસ્થાઓ. આ સિવાય પણ કેટલાક ફંડ એવા છે કે જેમાં CSR ના ફંડ ઉપયોગમાં લઈ શકાય છે, જેમ કે સ્વચ્છ ભારત કોષ, ક્લીન ગંગા ફંડ, PMNRF, PM કેર્સ ફંડ અથવા કેન્દ્રીય સરકારના વિશિષ્ટ ફંડ જેમાં મહિલાઓ, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ માટેના કાર્યક્રમો શામેલ હોય. હવે જોઈએ કે કયા પ્રકારની પ્રવૃત્તિઓને અનુચ્છેદ 7 હેઠળ CSR માં સામેલ કરી શકાય. ગરીબી નિવારણ,
આરોગ્ય અને પોષણ, શિક્ષણ અને રોજગારી, લિંગ સમાનતા, પર્યાવરણ સુરક્ષા, યુદ્ધ પીડિતો માટે સહાય, રમતગમત, સાંસ્કૃતિક હેરિટેજનું જતન, ટેકનોલોજી ઇન્ક્યુબેશન કે સ્થાનિક વિસ્તારોનો ટકાઉ વિકાસ. આવા બધા ક્ષેત્રોમાં સેવા આપવી ACSR ના માધ્યમથી શક્ય બને છે. હવે વાત કરીએ એવા નિયમોની કે જે સમયાંતરે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે કે સુધારવામાં આવ્યા છે. કંપનીઝ કોર્પોરેટ સામાજિક જવાબદારી નીતિ નિયમો 2014, સુધારણા નિયમો 2021 અને 2022, જનરલ સર્ક્યુલર નં. 14/2021 વારંવાર પૂછાતા પ્રશ્નો, જનરલ સર્ક્યુલર નં. 15/2020 કોવિડ-19 સંદર્ભે માર્ગદર્શિકા, 2018ના હાઈ લેવલ કમિટીનો અહેવાલ. આ બધા દસ્તાવેજો કંપનીઓ માટે સ્પષ્ટ દિશાનિર્દેશ આપે છે. અંતે આવું કહી શકાય કે ભારત સરકાર દ્વારા CSR ને લગતા કાયદાઓ અને વ્યવસ્થાઓ એક સંયોજન પદ્ધતિ દ્વારા કાર્યરત છે. કંપનીઓ માટે નિયમિત રીતે નીતિ બનાવવી, બજેટ ફાળવવો અને તેની કામગીરી જાહેર કરવી, આ બધું કાયદાકીય રીતે ફરજિયાત છે. આ માહિતીથી આશા છે કે તમે CSR માટેના કાનૂની માળખાને સારી રીતે સમજ્યા હશો. આગળ વધવા માટે કૃપા કરીને આગળનું વિડિયો ટેબ પર ક્લિક કરો. આભાર.